ખંભાત તાલુકાના ભાલ પ્રદેશના પાંદડ ગામમાં ક્ષત્રિય સમાજના બલિદાનના પુરાવા મળ્યા. ગાય બ્રાહ્મણ માટે ક્ષત્રિય સમાજ યુદ્ધે ચડી અને બલિદાન આપતા હતા. તે વખતના પાડિયા ખંભાત તાલુકાના ભાલ વિસ્તાર પાંદડ ગામે મળ્યા. 250 વર્ષ જૂનું વડતાલ તાબાનું સ્વામિનારાયણ મંદિર, જેને તોડી નવા મંદિરના બાંધકામ દરમિયાન પાડિયા મળી આવ્યા છે. સ્થાનિક સરપંચ અને ગ્રામજનોએ ખંભાત મામલતદારને જાણ કરી છે. જ્યાં અમે અત્યારે નવું મંદિર બનાવવા જે ખોદકામ કરવામાં આવ્યું તેમાંથી પાળિયા નીકળેલા છે. જ્યારે હવે આ પાંદડ ગામનો ઇતિહાસ જે અમારા ઘડિયા રાજસ્થાનમાંથી બાડમેર જિલ્લામાંથી એ લોકો જ્યારે જાત્રા કરવા નીકળ્યા ત્યારે વરસડા ગામે એ વખતે ભીલ રાજા રાજ કરતો હતો. જ્યારે આ લોકો ત્યાં રાતવાસો રહ્યા, જ્યારે રાતવાસો રહ્યા એ વખતે રડવાનો અવાજ આવ્યો તો એ લોકોએ જોયું કે હાલો કરુણ રુદન છે, તો તપાસ કરી તો એની દીકરીના ભીલ રાજા પણવા ઊભો થયેલો. તો અમારા ઘડિયાએ કીધું કે તું 6 મહિનાની અવધ રાખ, અમે ડાકોર જઈને પાછા આવી ત્યારે અમે તારા રાજા સાથે અમે લડીશું. તો એ વખતે 6 મહિને પાછા આવી અને જ્યારે એના રાજા સાથે લડ્યા એ વખતે અમારું માથું કપાય પણ અમારું ધડ લડતું હતું. અને એ ધડ લડ્યું એના ઉપરથી અમારી પાંદડની અમારા અટક અમારી ધુમ્મડ પડી છે, જે વર્લ્ડમાં પણ નામ પાંદડ વગર ધુમ્મડ નથી. એ જે લડવામાં જે અમારા શહીદો થયા એના અત્યારે આ પાળિયા જોવા મળે છે. 300 વર્ષ પુરાણા પાડિયા મળી આવ્યા છે. પાડિયા વિશે ક્ષત્રિય સમાજની લોકવાયકા મુજબ જે ક્ષત્રિય યોદ્ધા બ્રાહ્મણ ગાય અને નિસહાય લોકો માટે યુદ્ધે ચડતા, તેમના જીવનું બલિદાન આપતા, તેની યાદમાં પથ્થર પર તે શહીદનું નામકરણ કરી તેની યાદમાં સ્થાપિત કરવામાં આવતું, તેને પાડિયા કહેવાય છે. પાંદડમાં 11 પાડિયા પર નામકરણ પણ દેવલિપિ અને સંસ્કૃત લિપિથી થયેલું છે, જે સ્પષ્ટ વાંચી શકાય છે. હા, તો આ આણંદ જિલ્લાનું ખંભાત તાલુકાનું બાલબારા વિસ્તારમાં આવેલું આ પાંદડ ગામ કે જ્યાં વડતાલ તાબાનું પ્રાચીન સ્વામિનારાયણ મંદિર છે કે જેનો વહીવટ ધોલેરા સંસ્થા કરે છે. તો આજે પ્રાચીન મંદિરને ખોદકામ કરીને નવા મંદિરના નિર્માણ માટે જ્યારે આનું ખોદકામ કરવામાં આવ્યું છે ત્યારે આ પાછળ જોઈ શકો છો 10 થી 12 પાળિયા ખોદકામ દરમિયાન નીકળી આવ્યા છે. તો જેની ઉપર પ્રાચીન સમયની દેવનાગરી લિપિ કે સંસ્કૃત લિપિમાં લખાણ જોવા મળી આવ્યું છે, જેના પર શ્રી ગણેશાય નમઃ જેવા તેની વિશે લખાણ લખેલું છે. તો અત્યારે જેમ વાંચવામાં આવે છે તેમ 1754 છે, 1769 છે, જેમ આજથી 250, 270 વર્ષથી 300 વર્ષ જૂના પાળિયા આજે મળી આવ્યા છે. ખંભાત તાલુકાના ભાલ પ્રદેશના પાંદડ ગામમાં ક્ષત્રિય સમાજના બલિદાનના પુરાવા મળ્યા. ગાય બ્રાહ્મણ માટે ક્ષત્રિય સમાજ યુદ્ધે ચડી અને બલિદાન આપતા હતા. તે વખતના પાડિયા ખંભાત તાલુકાના ભાલ વિસ્તાર પાંદડ ગામે મળ્યા. 250 વર્ષ જૂનું વડતાલ તાબાનું સ્વામિનારાયણ મંદિર, જેને તોડી નવા મંદિરના બાંધકામ દરમિયાન પાડિયા મળી આવ્યા છે. સ્થાનિક સરપંચ અને ગ્રામજનોએ ખંભાત મામલતદારને જાણ કરી છે. જ્યાં અમે અત્યારે નવું મંદિર બનાવવા જે ખોદકામ કરવામાં આવ્યું તેમાંથી પાળિયા નીકળેલા છે. જ્યારે હવે આ પાંદડ ગામનો ઇતિહાસ જે અમારા ઘડિયા રાજસ્થાનમાંથી બાડમેર જિલ્લામાંથી એ લોકો જ્યારે જાત્રા કરવા નીકળ્યા ત્યારે વરસડા ગામે એ વખતે ભીલ રાજા રાજ કરતો હતો. જ્યારે આ લોકો ત્યાં રાતવાસો રહ્યા, જ્યારે રાતવાસો રહ્યા એ વખતે રડવાનો અવાજ આવ્યો તો એ લોકોએ જોયું કે હાલો કરુણ રુદન છે, તો તપાસ કરી તો એની દીકરીના ભીલ રાજા પણવા ઊભો થયેલો. તો અમારા ઘડિયાએ કીધું કે તું 6 મહિનાની અવધ રાખ, અમે ડાકોર જઈને પાછા આવી ત્યારે અમે તારા રાજા સાથે અમે લડીશું. તો એ વખતે 6 મહિને પાછા આવી અને જ્યારે એના રાજા સાથે લડ્યા એ વખતે અમારું માથું કપાય પણ અમારું ધડ લડતું હતું. અને એ ધડ લડ્યું એના ઉપરથી અમારી પાંદડની અમારા અટક અમારી ધુમ્મડ પડી છે, જે વર્લ્ડમાં પણ નામ પાંદડ વગર ધુમ્મડ નથી. એ જે લડવામાં જે અમારા શહીદો થયા એના અત્યારે આ પાળિયા જોવા મળે છે. 300 વર્ષ પુરાણા પાડિયા મળી આવ્યા છે. પાડિયા વિશે ક્ષત્રિય સમાજની લોકવાયકા મુજબ જે ક્ષત્રિય યોદ્ધા બ્રાહ્મણ ગાય અને નિસહાય લોકો માટે યુદ્ધે ચડતા, તેમના જીવનું બલિદાન આપતા, તેની યાદમાં પથ્થર પર તે શહીદનું નામકરણ કરી તેની યાદમાં સ્થાપિત કરવામાં આવતું, તેને પાડિયા કહેવાય છે. પાંદડમાં 11 પાડિયા પર નામકરણ પણ દેવલિપિ અને સંસ્કૃત લિપિથી થયેલું છે, જે સ્પષ્ટ વાંચી શકાય છે. હા, તો આ આણંદ જિલ્લાનું ખંભાત તાલુકાનું બાલબારા વિસ્તારમાં આવેલું આ પાંદડ ગામ કે જ્યાં વડતાલ તાબાનું પ્રાચીન સ્વામિનારાયણ મંદિર છે કે જેનો વહીવટ ધોલેરા સંસ્થા કરે છે. તો આજે પ્રાચીન મંદિરને ખોદકામ કરીને નવા મંદિરના નિર્માણ માટે જ્યારે આનું ખોદકામ કરવામાં આવ્યું છે ત્યારે આ પાછળ જોઈ શકો છો 10 થી 12 પાળિયા ખોદકામ દરમિયાન નીકળી આવ્યા છે. તો જેની ઉપર પ્રાચીન સમયની દેવનાગરી લિપિ કે સંસ્કૃત લિપિમાં લખાણ જોવા મળી આવ્યું છે, જેના પર શ્રી ગણેશાય નમઃ જેવા તેની વિશે લખાણ લખેલું છે.
તો અત્યારે જેમ વાંચવામાં આવે છે તેમ 1754 છે, 1769 છે, જેમ આજથી 250, 270 વર્ષથી 300 વર્ષ જૂના પાળિયા આજે મળી આવ્યા છે.